ઓલિમ્પિકમાં મેડલ સુનિશ્ચિત કરનાર વિનેશ ફોગાટની સંપૂર્ણ સફર. વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની છે, જેણે ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5.0થી હરાવીને તેણીએ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવા તરફ એક પગલું ભર્યું. લાંબા સમય સુધી ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું સાકાર કરનાર વિનેશે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તે લાંબા સમય સુધી ગુસ્સે હતી. ધમકીઓ, પોલીસ કસ્ટડી, તેના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન અને તેને બદનામ કરવાની ઝુંબેશની પ્રતિક્રિયા છતાં તે અડગ રહી અને મેડલ મેળવ્યો. ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. નિરાશાના વમળમાં ડૂબી જવાને બદલે તેણીએ તેના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો અને 12 વર્ષમાં 2 નિષ્ફળ પ્રયાસો પછી તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની. આ કપરા સમયમાં તેણીને વિશ્વાસ હતો કે તેણીની લડાઈ ન્યાયી હતી અને તેણી વિજયી થઈ.